નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અમરેલીના ભારતનગર વિસ્તારમાં ભંગારના ઢગલામાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે મેળવ્યો કાબુ. અમરેલી શહેરના કુકાવાવ રોડ પર આવેલ ભારતનગર વિસ્તારમાં આજે બપોરે ભંગારના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 9/5/2024ના રોજ બપોરે અંદાજે 14:50 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ મળી હતી કે ભારતનગર વિસ્તારમાં વેસ્ટ ચંપલના ભંગારના ઢગલાઓમાં આગ લાગી છે. જાણ થતાં જ ફાયર ઓફિસર એચસી ગઢવીની આગેવાની હેઠળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગની ગંભીરતા વધુ હોવાને કારણે વધારાના 3 ફાયર વ્હીકલ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર ટીમે સતત 3 કલાક સુધી પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. આ કામગીરીમાં જોડાયેલા ફાયર સ્ટાફમાં હિંમતભાઈ બાંભણિયા, પ્રવીણભાઈ ચૌહાણ, નિલેશભાઈ સાનિયા, રણજીતભાઈ સગર, કમલેશભાઈ જોશી, કૃષ્ણભાઈ ઓળકિયા, સવજીભાઈ ડાભી અને હર્ષભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી.